નમસ્કાર. પીએસઆઈ બનવાનું સપનું કોણ નથી જોતું? અને હવે એવું લાગે છે કે આ સપનું સાકાર કરવાનો મોકો ફરીથી આવી રહ્યો છે. પણ આ મોકો એની સાથે એક મોટી મૂંઝવણ પણ લઈને આવ્યો છે. તો ચાલો આજે આ જ મૂંઝવણને દૂર કરીએ. રાહ જોવી કે પછી તૈયારીમાં લાગી જવું? હા, આંકડો છે 1200. માર્કેટમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે આવતા વર્ષે લગભગ 1200 જેટલી પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી આવી શકે છે. હવે આ આંકડો સાંભળીને જ ઉત્સાહ આવી જાય, ખરું ને? પણ અહીં જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. શું આ વાત પર ભરોસો કરીને બેઠા રહેવું કે પછી અત્યારથી જ કમર કસીને મેદાનમાં ઉતરી જવું? તો આજનો મુખ્ય પ્રશ્ન આ જ છે. શું આને એક સુવર્ણ તક ગણવી કે પછી આને ખાલી એક અફવા માનીને ઓફિશિયલ જાહેરાત આવે ત્યાં સુધી રાહ જોવી? અને વિશ્વાસ માનજો, આ કોઈ નાનો નિર્ણય નથી. આ એક નિર્ણય આખું ભવિષ્ય નક્કી કરી શકે છે. અને અહીંયા જ મોટાભાગના ઉમેદવારો એક બહુ મોટી ભૂજમાં ફસાય છે, એક જાળમાં. અને એ જાળ છે રાહ જોવાની. મનમાં એવું જ આવે કે અરે જાહેરાત તો આવવા દો, પછી જોયું જશે, તૈયારી કરી લઈશું. પણ સાચું કહું, આ વિચાર જ સૌથી મોટો દુશ્મન છે. આ એક એવી જાળ છે જેમાં એકવાર ફસાયા પછી બહાર નીકળવું બહુ અઘરું પડી જાય છે. જુઓ, સામે બે રસ્તા સાવ સાફ દેખાય છે. એક છે રાહ જોવાનો પ્લાન, જેમાં શું થાય? છેલ્લી ઘડીએ દોડાદોડી, ટેન્શન અને નિષ્ફળતાનું મોટું જોખમ. અને બીજો રસ્તો છે એક્શન પ્લાન, એટલે કે આજથી, અત્યારથી જ તૈયારી શરૂ કરો અને ધીમે ધીમે મજબૂત રીતે આગળ વધો. આમાં સફળતાની શક્યતા ક્યાંય વધારે છે. હવે પસંદગી કોના હાથમાં છે? આપણા પોતાના. આ કોઈ કાલ્પનિક વાત નથી. છેલ્લી ભરતીમાં બરાબર આવું જ થયેલું. બધા ઉમેદવારો રાહ જોતા જ રહ્યા કે હજુ તો ટાઈમ છે, હજુ તો ટાઈમ છે. અને અચાનક જ બૂમ, દોડની તારીખ આવી ગઈ. ઘણા હોશિયાર ઉમેદવારો જે કદાચ લેખિત પરીક્ષામાં સારો સ્કોર કરી શકતા, એ લોકો માત્ર તૈયારીના અભાવે દોડમાં જ રહી ગયા. આ જ કડવું સત્ય છે રાહ જોવાનું. એક વાત મગજમાં ફિટ કરી લેવા જેવી છે. ભરતી પ્રક્રિયાનો આખો ખેલ જ હવે બદલાઈ ગયો છે. પહેલાં જેવું રહ્યું નથી. જે જૂની સ્ટ્રેટેજી હતી ને કે આરામથી કરીશું, એ હવે બિલકુલ કામ નહીં આવે. રાહ જોવાની રણનીતિ હવે કેમ એક ફેલ સ્ટ્રેટેજી છે, ચાલો એ સમજીએ. આજની નવી રિયાલિટી આ છે. જાહેરાત આવશે એકદમ અચાનક. પરીક્ષાની તારીખ પણ ફટાફટ આવી જશે. અને એ રિઝલ્ટ તો એનાથી પણ જલ્દી. આખી પ્રોસેસ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે વિચારવાનો પણ સમય નહીં મળે. તૈયારી માટે તો બિલકુલ નહીં. એ દિવસો ભૂલી જાઓ જ્યારે ભરતી 2-3 વર્ષ સુધી ચાલતી હતી. એ જમાનો ગયો. હવે જે કોઈ એ જૂના માઇન્ડસેટ સાથે બેસી રહેશે, એ સ્પર્ધામાંથી સીધા જ બહાર ફેંકાઈ જશે. આટલું સિમ્પલ છે. તો સવાલ એ છે કે આ નવી ફાસ્ટ દુનિયામાં ટકી રહેવા શું કરવું? જવાબ બહુ સરળ છે: સતત તૈયારી. હવે આનો મતલબ એવો બિલકુલ નથી કે રોજ 12 કલાક ચોપડી લઈને બેસી રહેવું. ના, એનો મતલબ છે રોજ થોડું પણ નિયમિત. ભલે 2 કલાક વાંચો, પણ રોજ વાંચો. જાહેરાતની ચિંતા કર્યા વગર. જે લોકો આ મંત્રને પકડી રાખશે, એ જ આ રેસમાં આગળ નીકળશે. ચાલો, તો હવે પ્રોબ્લેમની વાત બહુ થઈ. હવે સીધા સોલ્યુશન પર આવીએ. અત્યારે આ જ ઘડીએ શું કરવું જોઈએ? એક પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી શું હોઈ શકે જે દરેક સિરિયસ કેન્ડિડેટ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે? તો અત્યારે સૌથી પહેલાં ફોકસ ક્યાં કરવાનું છે? પહેલું, લેખિત પરીક્ષાનો જે સિલેબસ છે એને એકદમ ઘોળીને પી જાઓ. બીજું, ગણિત અને રિઝનિંગ. આ એવા વિષયો છે જે રાતોરાત તૈયાર નથી થતા, એના પર પકડ મજબૂત બનાવો. ત્રીજું, ડિસ્ક્રિપ્ટિવ પેપર, એટલે કે વર્ણનાત્મક પેપરની પ્રેક્ટિસ શરૂ કરી દો. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, રોજ ભણવાની એક આદત, એક શિસ્ત બનાવો. એક વાત સમજો, પીએસઆઈમાં ખાલી એમસીક્યુ નથી, વર્ણનાત્મક પેપર પણ છે. હવે જો નોટિફિકેશન આવ્યા પછી તૈયારી શરૂ કરશો તો શું થશે? તમે એમસીક્યુમાં માસ્ટરી કરશો કે વર્ણનાત્મક લખવાની પ્રેક્ટિસ કરશો? બંને એક સાથે કરવું લગભગ અશક્ય બની જશે. અને અહીં જ સૌથી મોટી ભૂલ થઈ જશે. ઘણા લોકો શારીરિક અને શૈક્ષણિક તૈયારીને મિક્સ કરી દે છે. જુઓ, ફિઝિકલ તૈયારી જેમ કે દોડ, એ પરીક્ષા નજીક આવે ત્યારે થોડી વધારી શકાય છે. એમાં સ્પીડ પકડી શકાય છે. પણ એકેડેમિક તૈયારી? એ તો એક મકાનના પાયા જેવી છે. એને બનતા વાર લાગે છે. એ મજબૂત હોય તો જ ઇમારત ટકે. અને એ પાયો નાખવાનું કામ આજથી જ શરૂ કરવું પડે. તો હવે આપણે બધી ચર્ચાના અંતે એક નિર્ણાયક તબક્કા પર આવી ગયા છીએ. આ એક ક્ષણ છે જ્યાં એક પસંદગી કરવાની છે. અને આ પસંદગી જ નક્કી કરશે કે પરિણામ શું આવશે. એક વાત હંમેશા યાદ રાખજો. સફળ એ નથી થતા જે સૌથી હોશિયાર હોય છે. સફળ એ થાય છે જેઓ સતત મહેનત કરે છે,
જેઓ અટકતા નથી, જેઓ કોઈ જાહેરાતની રાહ નથી જોતા, એ બસ પોતાની તૈયારી ચાલુ રાખે છે. અને આ જ છે એક સફળ ઉમેદવારની સાચી ઓળખ. તો હવે અંતમાં એક સવાલ જે દરેકે પોતાની જાતને પૂછવાનો છે. જ્યારે નોટિફિકેશન આવશે એ દિવસે તમે ચોપડીનું પહેલું પાનું ખોલીને શરૂઆત કરવા માંગો છો કે પછી છેલ્લા ચેપ્ટરનું રિવિઝન કરવા માંગો છો? નિર્ણય તમારો છે અને ભવિષ્ય પણ.